આ છે લાપસીની રેસીપી। તેમાં જોશે આપણે ઘઉંનો કરકરો લોટ, પાણી અને ગોળ, ઘી અને તેલ। તો સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીને જે વાસણમાં કરવાની હોય તે મૂકી પાણી નાખી દઈએ અને તેમાં ગોળ નાખી દઈએ। માપ પરફેક્ટ રાખજો તો જ લાપસી સરસ થશે। હવે આપણે કરકરા લોટમાં તેલનું મોણ દઈ દઈએ। મુઠ્ઠી વડે તેવું મોણ દેવાનું છે। એકદમ મિક્સ કરી લઈએ, તેને મોણ દીધું કહેવાય। આપ જોઈ રહ્યા છો રેસીપીમાં। બહુ સરસ રેસીપી છે આ, અને વાર તહેવારમાં થતી જ હોય છે, સુકનમાં પણ થતી હોય છે રેસીપી। હવે આપણે પાણી ઉકળી ગયું છે ગોળવાળું, લોટ નાખી દઈએ। વેલણથી સરખો લોટ કરી લઈએ, પાથરી દઈએ અને વચ્ચે ખાડો કરી લેવાનો છે। તળિયા સુધી અડે એ રીતે વેલણથી ખાડો કરી તેમાં 2 ચમચી ઘી નાખી દઈએ। અને ઢાંકીને મૂકી દેવાનું છે 15 મિનિટ સુધી મૂકી, અને નીચે લોઢી મૂકી દેશું। ધીમા ગેસ ઉપર બનાવવાની છે લાપસી। હવે આપણે ઢાંકી દીધું છે। લાપસીને 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ। હજી જો પાણી ઉકળે છે, પાણી સાવ સુકાઈ જવું જોઈએ, ત્યારે આપણે લાપસી હલાવવાની છે, ઉતાવળ નથી કરવાની। આ રીતે ખાડા પાછા પાડી લઈએ। હવે આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। જુઓ આપણી લાપસી થઈ ગઈ લાગે છે। થોડુંક પાણી છે, અડધી ચમચી જેટલું, તેથી લોટ વેરી દઈએ તો પણ ચાલે, અને હલાવી લઈએ। એકદમ દાણેદાર છુટ્ટી લાપસી થવી જોઈએ। મિક્સ કરી લઈએ વેલણથી। ગેસ હવે આપણે બંધ કરી દેવાનો છે। આપ જોઈ રહ્યા છો સરસ દાણેદાર લાપસી બની છે। પ્લેટમાં કાઢી લઈએ। હવે આને ઘી નાખી દઈએ। લચપત્તી લાપસી જ મજા આવે ખાવાની। કોઈ પણ પ્રસંગ હોય તો સુકનમાં પણ લાપસી બનતી જ હોય છે। સૌ પ્રથમ ગણપતિ દાદાને એકવાર શીખવા જેવી છે રેસીપી, અને બનાવવા જેવી છે, તો આપ જરૂર ટ્રાય કરજો। અને કેવી બની આપણી ઘરે લાપસી તે કોમેન્ટ કરજો। હેપી રહો।